આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ટેસ્ટી, એકદમ યુનિક નવો નાસ્તો બ્રેડનો. તો તમે આ નાસ્તો ફટાફટ બનાવી અને તમે બાળકોને ટિફિન બોક્સમાં આપી શકો છો અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. અહીંયા આપણે એક ડીશ લઈ લીધેલી છે. તેમાં આપણે 1/4 કપ આપણે પાણી એડ કરીશું અને તેમાં આપણે બ્રેડને ડીપ કરી લેવાના છે. આ રીતે બ્રેડને ડીપ કરીશું જેથી આપણા બ્રેડ છે તે એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે. અને તમે જોઈ શકો છો આ રીતે આપણે પાણી છે તે નિતારી લેવાનું છે અને એક બાઉલમાં આપણે તેને લઈ લેવાના છે બ્રેડને. તો અહીંયા મેં 4 બ્રેડ તૈયાર કરી લીધેલા છે. 4 બ્રેડને આપણે હાથેથી ક્રશ કરી લઈશું એટલે આપણે વધારે તેને ક્રશ કરવાની જરૂર ના પડે. અહીંયા આપણે 2 લીલા તીખા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા એડ કરીશું. 1 વાટકી કોબીજ, 1 વાટકી ડુંગળી, થોડા ધાણા એડ કરીશું. 3 બાફેલા બટેટા અને અડધું ફુલાવર 1 વાટકી જેટલું એડ કરેલું છે. હવે આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું, સ્વાદ અનુસાર મીઠું અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશું અને બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું. તો સ્ટફિંગ છે તે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બ્રેડ છે તે પણ એકદમ સરસ રીતે બધા જ છે મસાલા સાથે કોટ થઈ જાય. તો અહીંયા આપણી જે બ્રેડ છે તે એકદમ શેની કોટિંગ આવશે અંદરની સાઈડ અને જે આપણો નાસ્તો છે તે પણ એકદમ સોફ્ટ અંદરથી અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. અહીંયા આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે બાઇન્ડિંગ માટે થોડો કોર્નફ્લાવર એડ કરવાનો છે. કોર્નફ્લાવર ના હોય જો તમારી પાસે તો તમે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી કોર્નફ્લાવર લીધો છે અને બરાબર તેને મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણું સ્ટફિંગ છે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણે હાથોમાં તેલ લગાવી લઈશું જેથી સ્ટફિંગ છે તે હાથમાં બિલકુલ પણ ચીપકે નહીં અને એકદમ સરસ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય અને તેનો શેપ છે તે એકદમ ઇઝીલી તમને મળી જાય. તો અહીંયા હું ટિક્કીનો શેપ આપી રહી છું. તમને જે પસંદ હોય તે તમે અહીંયા શેપ આપી શકો છો. તમને જે પસંદ હોય તે. તો અહીંયા મેં ટિક્કીનો શેપ આપી દીધેલો છે અને અહીંયા આપણી બધી જ ટિક્કીઓ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. બ્રેડને એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી. તો અહીંયા મેં મેદાના લોટની સ્લરી તૈયાર કરીને રાખેલી છે પહેલેથી. તો અહીંયા આપણે મેદાનો લોટ લીધેલો તેમાં પાણી એડ કરી અને થોડી ગોળ એવી તૈયાર કરી લીધેલી છે સ્લરી. અને અહીંયા બાજુમાં છે તે આપણે બ્રેડ ક્રમ્સ લઈ લીધેલા છે. તો અહીંયા આપણે ટિક્કી છે તે સ્લરીમાં ડીપ કરીશું અને બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરી લઈશું અને અહીંયા આપણે તેને ફટાફટ ફ્રાય કરીશું. તો અહીંયા મેં બાજુમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે પહેલેથી મૂકી દીધું હતું. તેમાં આપણે બધી જ ટિક્કીઓ છે તેને આ રીતે એડ કરી દઈશું અને તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે. તો અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીશું અને તેને બરાબર તળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગોલ્ડન કલર આવી ગયો છે અને અહીંયા આપણી ટિક્કી છે બ્રેડની તે પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે. તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. એટલું ટેસ્ટી અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. તો અહીંયા આપણી બધી ટિક્કીઓ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને તેને સર્વ કરીશું. તો ગરમા ગરમ તમે તીખા મરચાં, ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી સાથે તમે એન્જોય કરી શકો છો. ચા નાસ્તા સાથે, બ્રેકફાસ્ટ સાથે તમે લઈ શકો છો. બહુ જ મસ્ત છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. ભજીયા પણ તમે ભૂલી જશો જો તમે એક વખત આ બ્રેડની ટિક્કીઓ બનાવીને એન્જોય કરી લીધી તો. તો ચલો હવે આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.